યુનિવર્સિટીમાં કલરની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। આર્ટ્સ ફેકલ્ટીના ઐતિહાસિક ડોમનો કલર ઉતરી ગયો છે। વરસાદમાં ડોમનો કલર ઉતરી જતા તે કામગીરી પર હવે સવાલો ઉઠી રહ્યા છે। યુનિવર્સિટીએ આ ડોમના રિસ્ટોરેશન પાછળ 5.5 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જેમાં કલર કામ પણ આવી ગયું। ત્યારે વરસાદી પાણી પડતા જ ડોમ પરનો જે કલર છે તે ઉતરી ગયો છે। તેવામાં નબળી કામગીરીના પગલે વિદ્યાર્થીઓએ હવે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી ફરી રંગરોગાન કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। યુનિવર્સિટી તંત્રએ એવા તો કેવા કોન્ટ્રાક્ટરને કામ આપ્યું છે કે જે આ એક જ વરસાદ પડ્યો એમાં એમની હકીકત બહાર આવી ગઈ। આમ કહે છે કે 5 કરોડનું કામ થયું છે, પણ આને જોતા લાગતું નથી કે 5 લાખનું પણ કામ થયું હોય। આ યુનિવર્સિટી તંત્રની અને જે કોન્ટ્રાક્ટર છે તેમની સૌથી મોટામાં મોટી બેદરકારી છે। અને યુનિવર્સિટી તંત્રએ વિદ્યાર્થીઓ માટે તો કાર્ય વધારે કરતા જ નથી, પરંતુ આજે વિશ્વવિખ્યાત યુનિવર્સિટી છે તેનું પણ ગરિમાને ઠેસ પહોંચાડવાનું કામ કરી રહ્યો છે। પહેલાથી જે રાખવામાં આવ્યું હતું એવી રીતે અમને રાખવામાં નથી આવતું। તમને ઓફિસમાં કહેવું પડે કે જે રીતે તમે પહેલા રાખેલું હતું એ રીતે અમને રાખો સ્વસ્થ, અને જે ડાઘા પડ્યા છે એને પણ ક્લીન કરાવો। બરાબર નથી કર્યું કે ધબ્બા કારા પડી ગયા છે, ધબ્બા પડી ગયા છે। એશિયાનો 2nd નંબરનો ડોમ પાછળ તમે જોઈ રહ્યા છો, એ ડોમની અંદર કલર કામ કરવામાં આવ્યું હતું અને આ કલર કામ 2019 થી સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું। અને આ કલરની જે ગુણવત્તા છે તે સૌ બહુ હલકી કક્ષાની ગુણવત્તાથી કામ કરવામાં આવ્યું છે। અને આને આપણે સામાન્ય રીતે ઘરે પણ કલર કરાવીએ તો પણ આટલું જલ્દી આનું કામ આ રીતના ડાઘા નથી પડતા। અને આ જે 5.5 કરોડની ગ્રાન્ટ હતી તેની અંદરથી જે આ કામ કરવામાં આવ્યું છે બહુ હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, એટલા માટે આ કલરમાં ડાઘા પડી ગયા છે।